હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમારી પાસે પણ ઈડલીનો મોલ્ડ નથી અને તમને ઈડલી ખાવી છે? તો મોલ્ડ વગર આજે હું ઈડલીની એકદમ સરળ ટિપ્સ બતાવીશ. તો આ રીતે દાળ અને ચોખાનું બેટર તૈયાર કરી લેવાનું છે. 2 કપ ચોખા અને 1 કપ દાળ લેવાની છે અડદની. રાત્રે પલાળી દેવાની છે પાણીની અંદર જ. કોઈ મેં દહીં કે છાશ નથી એડ કર્યું અને સવારે એકદમ સારું એવું ફર્મેન્ટેશન થઈ જશે. તો હવે બેટરને અલગ કાઢીને મીઠું અને ખાવાનો 1 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કરી દેવાનો છે. પાણી એડ કરીને આ રીતે બેટરને બનાવી લેવાનું છે. હવે ઘરમાં રહેલી કોઈ પણ આ રીતે હોલવાળી પ્લેટની અંદર કે પછી સ્ટીમરની પ્લેટ ઉપર આ રીતે આપણે ઈડલીના શેપમાં આપણે બેટરને એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો 15 મિનિટ સ્ટીમ કર્યા પછી ઈડલીના શેપમાં એકદમ આપણી ઈડલી સરસ એવી એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રીતે મોલ્ડ ના હોય અને ઈડલી ખાવાની ઈચ્છા હોય તો જરૂરથી ઘરે આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.